કેટલા પ્રાણીઓના ત્યાં મોત થયા છે, કેટલા પ્રાણીઓ લાવવામાં આવ્યા, કયા કયા દેશમાંથી લાવવામાં આવ્યા છે, એ પણ વિગતો એમણે સીટ સમક્ષ રજૂ કરવી જ પડશે. સીટ તો માંગશે જ, કારણ કે મહત્વની બાબત તો આ છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી અને મુકેશભાઈના પુત્ર અનંત અંબાણીએ ડ્રીમ પ્રોજેક્ટ જામનગરમાં છે, વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર. જ્યારે મુંબઈથી એક હાથીને અહીંયા ટ્રાન્સફર કરવાનો હતો ત્યારે એનો ખૂબ વિરોધ થયો હતો. કોર્ટે કહ્યું હતું કે ભાઈ અમને વનતારામાં હાથીને શિફ્ટ કરો, કારણ કે હાથી બીમાર હતો. પરંતુ જે હાથીનું પાલન કરતા હતા એમને લાગતું હતું કે આ ખોટું થઈ રહ્યું છે. ત્યાર પછી જે જીવદયા પ્રેમીઓ છે એમને કે વનતારામાં કંઈક બધું ઠીક નથી થઈ રહ્યું, એટલે એમણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી ફાઇલ કરી હતી. અને એ અરજીને આધારે સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું છે કે એસઆઈટીની રચના કરીને વનતારામાં શું ચાલી રહ્યું છે એની તપાસ કરવી. આ બાબતે આજે આપણી સાથે જોડાયા છે ગુજરાતના ખૂબ વરિષ્ઠ અને સિનિયર પત્રકાર, જાણીતા પત્રકાર દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. આભાર વિક્રમભાઈ આપનો. દિલીપભાઈ, આપણે જે શરૂઆતમાં વાત કરી કે જે અંબાણી ગ્રુપનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે જામનગરમાં, એ મને પણ નવાઈ લાગી હતી જ્યારે આ વનતારાની શરૂઆત થઈ, કારણ કે એક આપણે ત્યાં કાયદા પ્રમાણે વન્ય જીવોને આપણે રાખી નથી શકતા. આપણે ગવર્મેન્ટનું ઓફિશિયલ ઝૂ હોય કે વર્લ્ડ સેન્ચ્યુરી હોય, એમાં તો સેન્ચ્યુરીમાં તો ખુલ્લામાં રાખવામાં આવે છે, પણ ઝૂમાં પણ યોગ્ય પરવાનગી વગર અને સરકારની ઓથોરિટી સાથે જે ઓપરેટ કરતા હોય એ ઝૂમાં જ તમે વન્યજીવોને રાખી શકો છો. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ જો પોતાના ઘરે કે પોતાના ખેતરમાં રાખવા જાય તો એની સામે ગુનો દાખલ થાય છે. તો વનતારામાં આવું કોઈ સાવચેતી સરકાર રાખી નહીં, અથવા તો સરકારે વધુ બધી છૂટ આપી. વાત તો સાચી છે કે કાયદાઓ તો ઘણા બધા છે, અને અહીંયા ઘણા બધા કાયદાઓનું પાલન ન થતું હોય એવાના ઘણા બધા આરોપ પણ મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને વિક્રમભાઈ, તમને કહી દઉં કે આ એની નોંધણીથી લઈને જે નોંધણી જે કરવામાં આવી છે, સરકારે જે એને નોંધણી આપી છે, તો એ વનતારા નામનું કોઈ જૂથ નથી. સરકારના દફતરે વનતારા નામનું કોઈ જૂથ નથી, જુદા નામે રિસર્ચ સેન્ટરના નામે એમને મંજૂરી આપવામાં આવી છે. અને બીજી બાબત એ છે કે ગાંધીનગરમાં 180 દેશોની મિટિંગ મળી હતી. 80 દેશો વચ્ચેની જે ચર્ચા થઈ હતી, અને એમાં જે આંતરરાષ્ટ્રીય ધોરણે કયા પ્રાણીઓ લાવવા કયા નહીં લાવવા એની જે ચર્ચા થઈ હતી, અને એમાં એમ હતું બધા દેશો વચ્ચે કે ભાઈ કોઈ પણ દેશ એકબીજાના દેશમાં પોતાના પ્રાણીઓ મોકલશે નહીં, કે આયાત નહીં કરે, કે એ રીતની. તો એ જે સમજૂતી થઈ હતી, એ સમજૂતીનો પણ આમાં ભંગ છે, કારણ કે એ જો સમજૂતી થઈ હોય તો બીજા દેશમાંથી આપણે પ્રાણીઓ લાવી શકતા નથી. તો અહીંયા તો એ પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. 2020થી પ્રાણી સંગ્રહાલય શરૂ થયું છે, અને નાનું સંગ્રહાલય નથી. એને જે મંજૂરી આપવામાં આવી હતી એ મિની ઝૂ તરીકે, મિની પ્રાણી સંગ્રહાલય તરીકે, મિની સંસ્થા તરીકે એને આ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અત્યારે તો કદાચ એશિયાનું સૌથી મોટું ઝૂ હશે, કારણ કે 3000 એકરમાં ફેલાયેલું આ ઝૂ છે. અને ઓછામાં ઓછા ત્યાં પશુ પક્ષીને બધા આપણે ગણીએ તો લગભગ 4000 જેટલા પ્રાણીઓ છે બધા થઈને. તો સ્વાભાવિક છે કે એમાં જે પ્રાણીઓ જે લાવવામાં આવ્યા છે એ વિદેશથી ઘણા સારા એવી સંખ્યામાં લાવવામાં આવ્યા છે, અને મોટાભાગનાને એ રીતે લાવવામાં આવ્યા છે કે ભાઈ એને ટ્રીટમેન્ટ આપવા માટે, અહીંયા સારવાર આપવા માટે. હવે માનો કે દક્ષિણ આફ્રિકા છે, તો ત્યાં હાથી બીમાર થયો હોય, તો હવે એને બીમારીની સારવાર કરવા માટે જામનગરમાં લાવવાના. ખરેખર આ જે આખી કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો છે એનો ભંગ થયો છે. ખરેખર જો રિલાયન્સ એવું કરવા માંગતું હોત, અનંત અંબાણી એવું કરવા માંગતા કે નહીં મારે પ્રાણીઓની સેવા કરવી છે, તો એણે આફ્રિકામાં એની ટીમ મોકલીને ત્યાં એની સારવાર કરવી જોઈતી હતી. અહીંયા શા માટે મંગાવવામાં આવી રહ્યા છે પ્રાણીઓને સારવારના બહાના હેઠળ? હું તો બહાના હેઠળ જ કહીશ, કારણ કે અહીંયા જે હાથીઓની સંખ્યા છે, હાથીની બહુ મોટા પ્રમાણમાં સંખ્યા છે. તો આવા ઘણા બધા ઇસ્યુ તો છે જ વિક્રમભાઈ. જી દિલીપભાઈ, બીજી એક વાત, જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એસઆઈટી નિમવાનો, અને એમાં રિટાયર્ડ જજની નિમણૂક કરવામાં આવી છે. રિટાયર્ડ પોલીસ કમિશનર, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરની પણ છે એમાં, અને બીજી કોઈક વ્યક્તિઓ પણ હશે એમાં. આપણને બહુ ડિટેલ નથી મળી મને તો. પણ આ જે એસઆઈટી તપાસનો દાયરો છે એ એમણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ હુકમમાં કે ભાઈ અમે પહેલાં એ જોવા માંગીએ છીએ કે બધું, અમે કોઈ શંકા નથી કરતા, પણ ત્યાં બધું સમૂહ સૂત્રો છે કે નહીં, ત્યાં કેવી રીતના બધા પ્રવૃત્તિ ચાલે છે અને શું ચાલે છે, કોઈ કાયદાનો ભંગ નથી થતો. અને એક ફરિયાદ એવી પણ છે કે ભાઈ મની લોન્ડરિંગનો પણ આમાં આક્ષેપ થાય છે. આ બાબતે તમે તો શું કહેવું છે?
મની લોન્ડરિંગનો આક્ષેપ તો થઈ રહ્યો છે, પણ એના હજુ સુધી એના જે પુરાવા જાહેર થવા જોઈએ, પુરાવા હજુ સુધી જાહેર નથી થયા. કદાચ એ શોધી પણ કાઢવામાં આવે એવું બની શકે કે એમાં મની લોન્ડરિંગ થયું હોય અને સીટ તપાસ કરે થયું છે કે નથી થયું, એ પણ ફાઇન્ડિંગ એનું કરશે, જેમાં તો કોઈ સવાલ નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી છે એટલે તપાસ તો થશે જ. અને જે એના સભ્યો, જે 6 સભ્યો જે નિયુક્ત કરવામાં આવેલા છે, અને એ પ્રતિષ્ઠિત ન્યાયમૂર્તિ તરીકે રહી ચૂકેલા છે, અધિકારીઓ તરીકે રહી ચૂકેલા છે, તો એ તપાસ તો કરશે, જેમાં કોઈ સવાલ નથી. પરંતુ આમાં સીટની સમક્ષ સૌથી મહત્વનો મુદ્દો એમણે જે એવું કહ્યું છે કે અમે ડેટા માંગી રહ્યા છીએ. તો એ કયા પ્રકારના ડેટા માંગે છે? હા, માનો કે ત્યાં કેટલા પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા અને કેટલા પ્રાણીઓ અત્યારે જીવિત છે, કેટલા પ્રાણીઓના કુદરતી મોત થયા છે અને કેટલા અકુદરતી મોત થયા છે. તો શું આ ડેટા માંગશે ખરી આ સીટ? માંગવા જ જોઈએ ને. ખરેખર જો બધા જ ડેટા માંગવા માંગતી હોય આ સીટ, તો એ ડેટા માંગવા જોઈએ કે કેટલા પ્રાણીઓના ત્યાં મોત થયા છે, કેટલા પ્રાણીઓ લાવવામાં આવ્યા, કયા કયા દેશમાંથી લાવવામાં આવ્યા છે, એ પણ વિગતો એમણે સીટ સમક્ષ રજૂ કરવી જ પડશે. સીટ તો માંગશે જ, કારણ કે મહત્વની બાબત તો આ છે. અને એટલા માટે આ જે સીટની રચના થઈ છે એક અત્યંત બહુ મહત્વની છે. આની પહેલા સુપ્રીમ કોર્ટમાં જે જાહેર રીતની અરજી રજૂ થઈ હતી વિક્રમભાઈ, તો એ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ આજે મહારાષ્ટ્રની એક જે આથણીનું જે મૃત્યુ થયું, એટલે સોરી, આથણીને જે ત્યાં સારવાર આપવા માટે ત્યાંની જે મુંબઈની એક સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એ ભારતમાં કામ કરી રહી છે, એણે એવી ભલામણ કરી હતી કે આને રિલાયન્સમાં સારવાર આપવા માટે લઈ જવામાં આવે, આવી એમને ભલામણ કરી હતી. ખરેખર તો જો સારવાર જ આપવી હોય તો ત્યાં જ આપવાની જરૂર હતી મહારાષ્ટ્રમાં. પરંતુ એ જે આખું થયું અને એના એ પ્રકરણ આગળ ધરીને આખી એક તપાસ નિયુક્ત કરવામાં આવી છે. તો મારી દ્રષ્ટિએ કે એક આથણીના કારણે તપાસ થઈ રહી છે. તો હવે બધી વિગતો ધીમે ધીમે બહાર આવશે અને એ શું વિગતો બહાર આવશે અને રિપોર્ટમાં શું હશે એ તો અત્યારે કેવું મુશ્કેલ છે. પરંતુ એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે આ તમામ પ્રકારની વિગતો માંગવી જોઈએ. એમાં કયા કયા કાયદાઓનો અમલ સારી રીતે થયો છે અને કયા કયા કાયદાઓનો એમાં ભંગ થયો છે, એ પણ વિગતો, એ પણ ડેટા એને મંગાવવા જોઈએ. જે જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે, એના જે નોર્મ્સ નક્કી કરેલા છે, એ નોર્મ્સ પ્રમાણે જ્યાં જૂ ચાલે છે કે કેમ, એના પ્રાણીઓને એ રીતે રાખવામાં આવે છે કે કેમ, એને એ રીતે સારવાર તો જો કે ત્યાં સારામાં સારી મળી રહી છે, એટલી એક સારી બાબત છે રિલાયન્સની. એમાં તો કોઈ શો નથી, જૂની એક સારી બાબત છે. તો એની સાથે સાથે બીજા ઘણા બધા પ્રશ્નો પણ છે કે આ ટ્રીટમેન્ટ ત્યાં આપવામાં આવે છે, એ ટ્રીટમેન્ટ તમે જે જંગલમાં માનો કે કોઈ પ્રાણી બીમાર હોય તો ત્યાં જઈને, અથવા તો બીજા કોઈ ઝૂમાં જે પ્રાણી બીમાર હોય તો ત્યાં જઈને કેમ નથી આપવામાં આવતી? તો આ એક મોટો સવાલ જે ઊભો થયો છે. અને એ સવાલની પાછળ જે કઈ વિગતો માંગવામાં આવશે, એમાં બધી આ વિગતો બહાર આવશે એવું મને લાગી રહ્યું છે. જી વિક્રમભાઈ. જી દિલીપભાઈ, આની અંદર બીજો એક પ્રશ્ન છે કે કેટલાકનું એમ સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાઈ એમને જ આ જે વનતારા પ્રોજેક્ટ છે એમાં જવાની પરવાનગી અત્યાર સુધી તો નહોતી મળતી, ભવિષ્યમાં ખબર નહીં મળે કે નહીં. અને હજુ સુધી પબ્લિક માટે મને લાગે આ ઝૂ ઓપન પણ નથી થયું. વડાપ્રધાનને બીજા મહાનુભાવો ત્યાં જઈ આવ્યા છે, વીઆઈપી વ્યક્તિઓ ત્યાં જાય છે જોવા માટે. અને કેટલાક પત્રકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા થોડો સમય પહેલાં કે એનું પ્રોજેક્શન કરવા માટે. પણ એ સિવાય સામાન્ય માણસો જે જામનગરના વતની છે કે ગુજરાતના વતની છે કે દેશમાંથી કોઈએ જોવા આવવું હોય, તો એમને હજુ સુધી ત્યાં જવાની પરવાનગી નથી મળી. આ કેટલે હદે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. કારણ કે આને જે મંજૂરી જે કઈ રીતે આપવામાં આવી છે, તો એમાં એક શરત એવી છે કે એજ્યુકેશન માટે, પ્રાણીઓને એજ્યુકેશન માટેનો આનો ઉપયોગ કરવામાં આવશે. તો એવી તો અત્યાર સુધી કોઈ મુવમેન્ટ દેખાતી નથી. એજ્યુકેશન માટે કેટલા ત્યાં સ્ટુડન્ટ ગયા, અથવા તો કેટલી સંસ્થાઓ ગઈ, કેટલા લોકો ગયા, કેટલા વાઇલ્ડ લાઈફ લવર જે છે એ એની ત્યાં શિક્ષણ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે કેટલા ગયા, એની વિગતો હજુ બહાર એ લોકોએ રિપોર્ટ જે જાહેર નથી કરવામાં આવતો. તો આ એક ઇસ્યુ તો છે જ કે ત્યાં જે આને મંજૂરી આપવામાં આવી છે અને એ મંજૂરીના કેટલાક જે નિયમો છે, એ નિયમો પ્રમાણે ત્યાં કામ ચાલે છે કે કેમ, એ તપાસવા માટે આ પહેલી ઘટના એવી છે કે આ સીટ એની તપાસ કરશે. બાકી અત્યાર સુધીમાં નથી વન વિભાગ દ્વારા કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, નથી કે સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો, સેન્ટ્રલ જૂ ઓથોરિટી દ્વારા રિપોર્ટ પબ્લિકલી જાહેર કરવામાં નથી આવ્યો. અને આનું ઇન્સ્પેક્શન રેગ્યુલર ગુજરાતના વન વિભાગ દ્વારા ત્યાં થવું જોઈએ. એ થાય છે કે કેમ, એ પણ વિગતો અત્યાર સુધી કોઈ જગ્યાએથી મળતી નથી. જે આરટીઆઈ કરવામાં આવે છે, તો આરટીઆઈ પણ કરવામાં આવતી નથી. એના વ્યવસ્થિત જવાબ પણ નથી આપવામાં આવતા. તો આ આખી જે બાબત જે છે એ શંકાના ઘેરામાં એટલા માટે જ આવીને ઊભી રહી છે કે ભાઈ, માનો કે તમે પારદર્શિતા રાખવા માંગતા હો,
તો ત્યાં પત્રકારોને જવા દો. જે પત્રકાર ત્યાં જવા માંગતા હોય, જોવા માંગતા હોય, તપાસ કરવા માંગતા હોય તો એને જવા દો. પડતું આજ સુધી હજુ એવી કોઈ મંજૂરી નથી આપી કે તપાસ કરવા માટે. એમને જ્યારે જરૂર હોય, માનો કે અનંત અંબાણીના લગ્ન હતા તો લગ્ન પહેલા એણે જે આખા દેશમાં જૂની જે પબ્લિસિટી કરી કે આ એક સારામાં સારું અમે જૂ બનાવ્યું છે, એની પબ્લિસિટી કરી, ત્યારે પત્રકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. પરંતુ પછી શું, એ જામનગરના પત્રકારો જઈ શકતા નથી, ગુજરાતના પત્રકારો જઈ શકતા નથી, કે નેશનલ લેવલના કોઈ પત્રકારો અંદર જઈ શકતા નથી. તો પારદર્શિતા હોવી જોઈએ મારી દ્રષ્ટિએ. આમાં પહેલી વાત તો એ છે. જી દિલીપભાઈ, તમારી વાત સાચી છે. કારણ કે હું તો નામ સાથે કહીશ કે જ્યારે આ અનંત અંબાણીના લગ્ન હતા એ પહેલા રાહુલ કંવલ જે આ ઇન્ડિયા ટુડે ગ્રુપમાંથી ગયા હતા તેણે વખાણ જ કર્યા હતા, અને એમને પેલી સાથે અનંત અંબાણી સાથે બેસીને જીપમાં ફર્યા હતા. એટલે બીજી સાઈડ જોવાની તો એમણે કોઈ તસદી લીધી જ નથી. અને આપણે મૂળ વાત એક કરીએ દિલીપભાઈ કે આટલું મોટું રિલાયન્સ જૂથ છે, અને એમને આ ઉદ્દેશ શું છે એમને એ આપણને ખબર નથી. અનંત અંબાણીને પ્રાણીઓ ગમે છે, બહુ સારી વાત છે. પ્રાણી પ્રેમ હોવો એ સારું જ છે, કોઈ પણ હિસાબે એ સારું છે. પરંતુ એની માટે આટલા હજારો એકર જમીનમાં આ જે આપણે કહ્યું હોય ને કે વન્યજીવોને લાવીને રાખવા, ત્યાં એમની સ્વતંત્રતા પર પણ થોડો કાપ પડે એમાં નેચરલી. કારણ કે એનું મુવમેન્ટ જે જ્યાં જંગલમાં ખુલ્લેઆમ ફરતા હોય એની મુવમેન્ટ અને આ જગ્યાની મુવમેન્ટમાં એને પ્રોબ્લેમ થવાનો જ છે. તો આ એક પબ્લિક ઇન્ટરેસ્ટ માટે આ છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ શું છે આમાં? આ જે ઝૂ બનાવવામાં આવ્યું છે કે જે પ્રોપર્ટી પર આ વન્યજીવોને લાવવામાં આવ્યા છે, એ જીવદયાનો ઉદ્દેશ છે, એક કઈ લોકોનો એક જનરલ નોલેજ વધારવા માટેનો ઉદ્દેશ છે? એ ઉદ્દેશ શું છે એ પણ ખબર નથી પડતી. વાત સાચી છે. આમાં પહેલી નજરે આપણે એવું કહી શકીએ વિક્રમભાઈ કે આ ધનવાનોનો શોખ છે. જેની પાસે પૈસા વધારે છે એને જ આ પરવડે છે. કારણ કે તમે માનો કે 450 ત્યાં હાથી છે, તો એ 450 હાથી એને જે ખાવા તો જોઈએ જ, હાથીને સૌથી વધારે જોઈએ. તો એ જે ખોરાક આપવો, પછી લઈને માનો કે ત્યાં દીપડાઓ, લગભગ ગુજરાતના જે વન વિભાગના રેસ્ક્યુ કરેલા 150 જેટલા દીપડાઓ જે છે ત્યાં, તો એને રોજે રોજ માંસ ખાવા જોઈએ છે. તો આ બધો જે શોખ છે, અને મને લાગે છે કે અનંત અંબાણી એને આ ખર્ચાળ શોખ માટે થઈને ઊભું કર્યું એવું લાગે છે. પરંતુ આની પાછળ આપણે જોઈએ ને તો પરિમલ નથવાણીને અત્યાર સુધી જે રિલાયન્સના હિસ્ટ્રી આપણે જોઈએ તો પરિમલ નથવાણી એક એવા એના ડાયરેક્ટર જે છે રિલાયન્સના, એ છે જેમને વાઇલ્ડ લાઈફ માટેનો જબરજસ્ત શોખ છે. ગીરના જંગલમાં જઈને વારંવાર ફોટોગ્રાફી કરે છે, એના રિપોર્ટ્સ પણ આપે છે, અને પોતે પુસ્તક પણ લખેલું છે. આની પાછળનો કોઈ કદાચ બ્રેન હોય તો મને એવું લાગે છે પરિમલ નથવાણી હોઈ શકે. જોકે એવી કોઈ જાહેરાત નથી કરી, પરંતુ જે રિલાયન્સનો જે વાઇલ્ડ લાઈફ પ્રત્યેનો પ્રેમ, એની એક્ટિવિટી જોઈએ તો એમાં આ એક ઉભરીને બહાર આવે છે કે પરિમલ નથવાણીએ કદાચ આ આઈડિયા આપેલો હોય કે આપણી પાસે આ ગ્રીન બેલ્ટ છે, એમાં 3000 એકરમાં આપણે ઝૂ બનાવીએ અને એમાં પ્રાણીઓ રાખીએ. તો કદાચ બની શકે કે એમનો આઈડિયા હોય અને પછી આનંદ અંબાણી એને સ્વીકાર કર્યો હોય અને એને પોતાના શોખ તરીકે એમાં ડેવલપ કર્યું, એવું બની શકે છે. જી જી. હા દિલીપભાઈ, પણ મેં વિદેશમાં પણ મેં જોયું છે કે ભાઈ જ્યાં આ રીતના મોટા હજારો એકરમાં જમીન પર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જેવું બનાવવામાં આવે છે, પણ ત્યાં પણ ગવર્મેન્ટનો કંટ્રોલ હોય છે ટોટલ. કોઈ ખાનગી વ્યક્તિને, કોઈ ખાનગી કંપનીને આપી દેવામાં આવતો હોય આખો કોન્ટ્રાક્ટ કે આખું કામગીરી, એ હજુ સુધી મારા ધ્યાને તો નથી આવ્યું. વાત સાચી છે. વાત સાચી કે કોઈ પ્રાઇવેટ ઝૂ હોય આટલા મોટા પ્રમાણ, તો એ નથી. અને આમાં શેડ્યુલ 1, 2, 3, 4 સુધીના એનિમલ જે છે કે જે કોઈ એક વ્યક્તિ એને રાખી શકે નહીં, સિવાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિવાય એની સાથે ફોટોગ્રાફી પણ ન કરી શકે, વિડીયો પણ ન ઉતારી શકે. એ પ્રકારના બધા નિયમો છે, એની તમે કેદ થઈ શકે છે. તો આને કઈ રૂપે મંજૂરી આપવામાં આવી, આજ સુધી એનો કોઈ જ ઉત્તર નથી આપવામાં આવતો. તો આ એક મોટું રહસ્ય છે. જે રીતે આખા ઝૂને એક સિક્રેટ ઝૂ તરીકે બનાવી દેવામાં આવ્યું છે કે એની વિગતો બહાર આવતી જ નથી, આપવામાં આવતી નથી. માનો તમને એક જ ઉદાહરણ આપું કે અમદાવાદ એરપોર્ટ ઉપર કે વિદેશી જેટલા પ્રાણીઓને લાવવામાં આવતા હતા, તો અમદાવાદ એરપોર્ટ ઉપર એના પ્લેન ઉતારીને અહીંથી જામનગર લઈ જવામાં આવતા હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં. તો એ જે જામનગર અહીંથી લઈ જવામાં આવતા હતા, તો એ કેટલા લાવવામાં આવ્યા, કેટલા પ્લેન આવ્યા, એની કોઈ અત્યાર સુધીની જાહેરાત નથી કરી. શરૂઆતમાં અમદાવાદનું જે અખબાર એક છે એને 2 રિપોર્ટ આપ્યા કે આ પ્લેન આવ્યું છે, એમાં એટલા પ્રાણીઓ આવ્યા છે અને જામનગર લઈ જવામાં આવ્યા છે. 2 રિપોર્ટ આવ્યા. પછી ત્યાર પછીના અસંખ્ય પ્લેન એ રીતે આવેલા છે, અને ઘણા બધા પ્રાણી અને પક્ષીઓને લાવવામાં આવ્યા છે. પરંતુ આજ સુધી એ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એની કોઈ જાહેરાત કરી નથી કે કેટલા પ્રાણીઓ લાવવામાં આવ્યા નથી.
ખરેખર તો જ્યારે ગુજરાતમાં ભારતમાં પ્રવેશ કરે આવા વિદેશી પ્રાણીઓ ત્યારે એનું મેડિકલ ટેસ્ટ થવો જોઈએ. માનો કે એની પાસે એવા કોઈ વાયરસ હોય અને એ વાયરસ આખા ગુજરાતમાં ફેલાઈ જાય તો ફેલાય જ. આપણે કોરોના એનું ઉદાહરણ છે. કોરોના પણ ચીનમાં આપણે જાણીએ છીએ કે ચામાચીડિયાથી ફેલાયું હતું. તો અહીંયા કેમ ન ફેલાઈ શકે આ પ્રકારના વાયરસ અને આપણી વાઇલ્ડ લાઈફ ખતમ ન કરી શકે એની શી ખાતરી છે? તો ખરેખર જે અમદાવાદ એરપોર્ટ ઉપર જેટલા પ્રાણીઓ આવેલા છે, એ પ્રાણીઓ લાવતા જેટલા પ્લેન છે, એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એની જાહેરાત કરવી જોઈએ કે આટલા પ્લેન આવ્યા છે, એમાં આટલા પ્રાણીઓ આવ્યા છે, પ્રાણીઓની ચકાસણી મેડિકલ ચકાસણીની કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, એ ચકાસણી કરવામાં આવી છે તો કેટલા પ્રાણીઓમાં એમાં વાયરસ હતો અથવા તો કયા પ્રકારનો રોગ હતો, એની ચકાસણી કર્યા પછી એ પ્રાણીઓનું શું કર્યું, કઈ રીતે નિકાલ કર્યો, એ બધી જ વિગતો ખરેખર એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરવી જોઈએ, પરંતુ આજ સુધી નથી કરી. કે નથી કરી એ બરાબર છે, પણ જે અખબારોમાં અહેવાલો આવતા હતા એ અખબારોમાં પણ અહેવાલો આવતા બંધ કરી દેવામાં આવ્યા છે. આજે એક પણ ન્યૂઝપેપર આજે અમદાવાદ એરપોર્ટ પરથી આ જે પ્લેન આવે છે એના રિપોર્ટ નથી કરી શકતું. જી. અને આ તો ખરેખર દિલીપભાઈ એકદમ ખોટું કહ્યું, કારણ કે હું તમને એક થોડી આપણે થોડું હટીને એક વાત કરીએ તો કોલંબિયા જેવો દેશ કે ત્યાં એમ મનાય છે કે એક તો આખો ડ્રગ માફિયાનો દેશ છે ને લો એન્ડ ઓર્ડર જેવું કંઈ છે નહીં, એ કેટલેક અંશે સાચું પણ છે. પણ વર્ષો પહેલાં એક પાબ્લો એસ્કોબાર કરીને ત્યાં ડ્રગ માફિયા થઈ ગયો, તો એને પણ આ રીતે પોતાનો અંગત ઝૂ વસાવવાનો ખૂબ શોખ હતો. એણે દુનિયાભરમાંથી આફ્રિકાથી ને બીજા દક્ષિણ આફ્રિકાથી ને બીજા કન્ટ્રીઓમાંથી ઝીરાફ અને હિપોપોટેમસ અને વાઇલ્ડ એનિમલ બધા મંગાવ્યા. તો ત્યાં પણ એક આવા દેશમાં પણ આ ત્યાં ગેરકાયદેસર હતું. તો પાબ્લો એસ્કોબાર જેવો આટલો શક્તિશાળી, જેનાથી ત્યાંના પ્રેસિડેન્ટ પણ ડરતા હતા, છતાં પણ ત્યાંની સરકારે પગલાં લઈને એમના બધા જે એનિમલ્સ હતા જપ્ત કર્યા હતા. એ પાબ્લો એસ્કોબાર સામે કેસ દાખલ કર્યો હતો. એટલે ડ્રગ્સના કેસમાં કદાચ એને છૂટછાટ આપી, પણ આમાં તો એ દરેક દેશની સરકાર કડક જ રહી છે આ બાબતે. પણ ગુજરાત સરકાર કડક નથી, કેન્દ્ર સરકાર કડક આના મુદ્દામાં નથી. જે જામનગરનું આ જે ઝૂ છે એમાં મને કડક દેખાતી નથી, કારણ કે વન વિભાગે આજ સુધી એની ત્યાં તપાસ કરી છે કે કેમ, એનો કોઈ જ રિપોર્ટ વિધાનસભામાં નથી રજૂ કર્યો કે બીજી કોઈ પણ જગ્યાએ રજૂ નથી કર્યો. તો આ એક શંકા તો ઊભી થાય છે કે ખરેખર વન વિભાગ એની તપાસ કરે છે ખરું? ખરેખર કરવી જોઈએ. આપણી જે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એની રેગ્યુલર એની તપાસ કરવી જોઈએ. તપાસ નહીં, આ જે ઝૂ છે એને રેગ્યુલર ડેટા એને મોકલવાના હોય છે, તો એ ડેટા મોકલાય છે ખરા? એની વિગતો મોકલાય છે ખરી? તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ અનુત્તર રહ્યા છે. અને બીજો મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આટલા બધા, માનો કે 150 દીપડા છે, સિંહ છે, સફેદ સિંહ પણ છે, બીજા સિંહ છે, વાઘ પણ છે, અને બીજા જે હિંસક પ્રાણીઓ જે શિકાર કરીને પોતાનું પેટ ભરે છે, આવા ઘણા બધા બીજા પ્રાણીઓ પણ છે. તો એને જે ફૂડ આપવામાં આવે છે એ ફૂડ ક્યાંથી આવે છે? એમાં તો રોજના હજારો કિલો માંસ એને આપવું પડે છે ખવડાવવા માટે. ક્યાંથી આવે છે? સાપ એવા ઘણા છે કે એને વિશિષ્ટ પ્રકારનો ફૂડ આપવામાં આવે છે, એના શિકાર કરવા માટેનો ફૂડ આપવામાં આવે છે. તો એ ક્યાંથી આવે છે? આની કોઈ જ વિગતો ક્યાંય ઉપલબ્ધ નથી કે આ માંસ ક્યાંથી લાવવામાં આવે છે. કારણ કે મોટા પ્રાણીઓને સ્લોટ કરે, કાપે, એમાંથી માંસ મેળવીને એને આપે તો જ આ શક્ય છે. તો આ પ્રાણીઓ ક્યાં કપાય છે? ક્યાંથી આવે છે? કયા સ્લોટર હાઉસમાંથી આવે છે? જામનગરમાંથી આવે છે કે ગુજરાતના બીજા કોઈ સેન્ટરમાંથી આવે છે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજું એક તમને કહું કે વડોદરામાંથી 2 કન્સાઇનમેન્ટ એવા પકડાયા હતા કે વડોદરા રેલવેની અંદર જામનગરના કેટલાક પ્રાણીઓને આપવા માટે મરઘી જે છે, મરઘીઓની આયાત બીજા રાજ્યોમાંથી કરવામાં આવતી હતી. અને એ ત્યાંના જે એનિમલ લવર્સ જે છે એમણે એ બધું અટકાવ્યું હતું, એ બધું જાહેર કર્યું હતું. ત્યારે લોકોને ખબર પડી કે આ તો રિલાયન્સમાં જઈ રહ્યું છે. તો આ રીતની જે એક્ટિવિટી ચાલી રહી છે, શંકાસ્પદ એક્ટિવિટી છે. અને રિલાયન્સે જો આમાંથી બહાર આવવું હોય તો એને તમામ વિગતો પબ્લિક ડોમેઇનમાં મૂકવી જોઈએ, એનો પોતાનો રિપોર્ટ આપી દેવો જોઈએ, સીટને તમામ વિગતો આપી દેવી જોઈએ, ન્યૂઝપેપરમાં બધી વિગતો આપવી જોઈએ, પત્રકારોને પ્રશ્નોના ઉત્તરો આપવા જોઈએ. પરંતુ આજ સુધી એવું કંઈ જોવા મળતું નથી. જી વિક્રમભાઈ. પણ દિલીપભાઈ, હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સીટની રચના કરી છે, આપણે આશા રાખીએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, અને રિલાયન્સ પણ પોતે આમાંથી શંકાના દાયરામાંથી બહાર આવવા માટે તમે કહ્યું એમ કે એવી બધી વિગતો જાહેર કરવી જોઈએ, પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, બતાવવું જોઈએ ઝૂ ખોલીને કે જો અમારે કંઈ છુપાવવા જેવું નથી. લેટ્સ હોપ ઓફ ધ બેસ્ટ કે ચાલો ભવિષ્યમાં આપણે જોઈશું ને આના પર નજર રાખતા રહીશું. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ, આજે તમે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા. આભાર વિક્રમભાઈ, આભાર આપનો. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.